સો હેલો એવરીવન મિત્રો, જય દ્વારકાધીશ, જય શ્રી કૃષ્ણ મિત્રો આજે આપણે વાત કરવાની છે આ વિડીયોમાં જોબ કરી શકીએ કે ટ્રેડિંગ. ઓકે, ને જોબ કરતા કરતા ટ્રેડિંગ કરી શકીએ કે ન કરી શકીએ, અને જો આપણે ટ્રેડિંગને કમ્પ્લીટલી આપણે કરિયર તરીકે લેવું હોય તો આપણે શું જોબ મૂકીને આપણે ટ્રેડિંગ કરી શકીએ. ઓકે, તો મિત્રો આજે આપણે આ ટોપિક ઉપર ચર્ચા કરવાની છે. મિત્રો, તમને જો અમારી ચેનલમાં થોડુંક પણ લર્નિંગ મળતું હોય તો તમે વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઇબ કરી શકો છો. ઓકે, અને મિત્રો હવે જો આપણે આ ટોપિક ઉપર વાત કરીએ છીએ, અને મિત્રો આપણી ટેલિગ્રામમાં પણ ચેનલ છે, ત્યાં જઈને તમે જોઈન થઈ શકો છો. ઓકે, હવે મિત્રો વાત આવી જોબ વર્સિસ ટ્રેડિંગ. ઓકે, હવે મિત્રો ઘણા લોકો આ જોબ કરતા હોય છે. ઓકે, હવે જોબ કરતા હોય છે તો એ લોકોના મનમાં વિચાર આવે કે આપણે આખો દિવસ મહેનત કરીએ ત્યારે આપણને 1000, 1200, 1500 કે 2000 રૂપિયા આપણને મળતા હોય છે. ઓકે, ને ટ્રેડિંગમાં એક ટ્રેડમાં તમે ઘણાના વિડીયો જોતા હશો, ઘણા ઇન્ફ્લુએન્સર્સ છે, એ લોકો એક ટ્રેડમાં 10-15 હજાર રૂપિયા કાઢી લેતા હોય છે. ઓકે, તો આપણે એ લેવલ સુધી આપણે પહોંચ્યા નથી હજુ. ઓકે, એટલે આપણે જો જોબ પર્સન હોય, ઓકે, જોબ પર્સન હોય તો તમારે ટ્રેડિંગને ક્યારે એઝ અ કરિયર લઈ શકો છો. ઓકે, એના માટે મિત્રો તમારી પાસે પ્રોપર સેટઅપ જોશે. આ સેટઅપ ઉપર તમારે પ્રોપર વર્ક કરવું જોશે. ઓકે, એક વસ્તુ તમે હંમેશા યાદ રાખી લેજો, કોઈ બી વસ્તુ કરવા માટે ટાઈમ લાગે છે. ઓકે, ડાયરેક્ટ તમને મળતું નથી. હવે મિત્રો જો તમારું સેટઅપ એવું હોય કે 15 પોઈન્ટનો સ્ટોપ લોસ અને 30 પોઈન્ટનો ટાર્ગેટ છે. ઓકે, ને મિત્રો જો તમારે 2-3 સ્ટોપ લોસ હિટ થઈ ગયા હોય અને ત્રીજા ટ્રેડે તમારો જો ટાર્ગેટ આવે છે, ઓકે, એટલે કે તમને રનિંગ ટ્રેડમાં તમને 20-25 પોઈન્ટ મળે છે તો તમે બુક કરીને નીકળી જાઓ છો. ઓકે, એટલે કે શું થયું, તમે તમારા સેટઅપને ફોલો કર્યો નથી. ઓકે, તમારે પ્રોપર ડિસિપ્લિન જોશે સેટઅપ ઉપર, કે જો તમને 15 પોઈન્ટનો સ્ટોપ લોસ આવે છે તો તમે 15 પોઈન્ટનો સ્ટોપ લોસ સુધી ઊભા રહ્યો છો. ઓકે, ક્યારેક તો અમુક માણસો તો એવું કરે છે કે 15 પોઈન્ટનો સ્ટોપ લોસ હોય એને 20 પોઈન્ટનો કરી નાખે છે, 25 પોઈન્ટનો કરી નાખે છે, 30 પોઈન્ટનો કરી નાખે છે. ઓકે, આના હિસાબે એનું કેપિટલ પણ વાઇપ આઉટ થઈ જતું હોય છે. ઓકે, આને તમે પ્રોપર ડિસિપ્લિનથી ફોલો કરતા નથી, એના હિસાબે તમને લોસ થાય છે અને તમારું કેપિટલ વાઇપ આઉટ થઈ જાય છે. 90% ટ્રેડર્સ એ જ કરે છે. ઓકે, ફોમો ટ્રેડ કરે છે, એના હિસાબે એનું કેપિટલ વાઇપ આઉટ થઈ જાય છે. હવે મિત્રો આપણું સેટઅપ શું છે કે 30-40 પોઈન્ટનો નિફ્ટીમાં ટાર્ગેટ હોય છે અને 15-17 પોઈન્ટનો સ્ટોપ લોસ હોય છે. ઓકે, હવે થાય છે શું એમાં, 15-17 પોઈન્ટના સ્ટોપ લોસ સુધી માણસો ઊભા રહી છે અને 40 પોઈન્ટના ટાર્ગેટ સુધી માણસો ઊભા રહેતા નથી. ઓકે, કારણ કે આપણને ખબર જ છે કે 1:2 આપણને મળે છે. ઓકે, 40 પોઈન્ટ એટલે 1:2.5 થયું. ઓકે, હવે તમે 40 પોઈન્ટ સુધી ઊભા નથી રહી શકતા અને 15 પોઈન્ટના સ્ટોપ લોસ સુધી તમે ઊભા રહી શકો છો, તો એ તમારું ડિસિપ્લિન નથી. ઓકે, ભલે તમારે એક પોઈન્ટમાં સ્ટોપ લોસ હિટ થાય, ઓકે, બીજા પોઈન્ટમાં સ્ટોપ લોસ હિટ થાય, ત્રીજા ટ્રેડમાં તમારે સ્ટોપ લોસ હિટ થાય. ઓકે, તો તમારે ચોથો ટ્રેડ છે જેમાં તમને 40 પોઈન્ટ મળે છે, એમાં તમારે પ્રોપર 40 પોઈન્ટ બુક કરવાના છે, જેથી આગળના બધા તમારા જેટલા સ્ટોપ લોસ છે બધા કવર થઈ જશે. આવી રીતના આ સેટઅપને તમે 4 થી 5 મહિના ફોલો કરશો ને એટલે તમારું કેપિટલ ઓટોમેટિકલી ગ્રો થતું તમને જોવા મળશે. ઓકે, હું તમને એવું નથી કહેતો કે તમને 25-30 પોઈન્ટ મળે તો તમે બુક ના કરો. ઓકે, બધાના માઇન્ડસેટ અલગ અલગ હોય છે. એ 25-30 પોઈન્ટ બુક કરીને તમે નીકળશો ને તો શું થશે ખબર છે તમને, હવે તમે માની લ્યો કે 25 પોઈન્ટ બુક કર્યા, એના પછીના ટ્રેડમાં તમે 17 પોઈન્ટનો સ્ટોપ લોસ આપી દીધો, હવે તમારી પાસે કેટલા પોઈન્ટ બચ્યા, 8 પોઈન્ટ બચ્યા. રાઈટ, હવે તમે એના પછીના ટ્રેડમાં માની લો કે સ્ટોપ લોસ આવ્યો, તો તમારા કેટલા પોઈન્ટ ગયા, 34 પોઈન્ટ ગયા. હવે તમે કમાણા તો 25 પોઈન્ટ જ હતા. એટલે સિમ્પલ મારું કહેવાનું એ જ છે કે તમે નાનો પ્રોફિટ બુક કરશો, એ તમને માર્કેટમાં ક્યારે વાઇપ આઉટ થઈ જશે તમને પણ ખબર નહીં પડે. ઓકે, એટલે પ્રોપર ડિસિપ્લિનથી પ્રોપર સેટઅપને તમે વર્ક કરશો તો તમને કેપિટલ ગ્રોથ થતું જોવા મળશે. ઓકે, એટલે હું શું કહું છું તમને કે તમારે 2-3 મહિના સુધી એકને એક સેટઅપ ઉપર વર્ક કરવાનું છે, જેનાથી તમને માર્કેટનો એક્સપિરિયન્સ પણ થશે અને સેટઅપને કઈ રીતના વર્ક કરવું એ પણ તમને ખબર પડી જશે. ઓકે, એટલે તમારામાં ડિસિપ્લિન આવી જશે. ડિસિપ્લિન જો માર્કેટમાં નહીં હોય ને તો તમને માર્કેટ ગમે ત્યારે તમારું કેપિટલ ગમે એવડું હશે સાફ કરી નાખશે. એક વસ્તુ યાદ રાખજો, જો તમે 10,000 રૂપિયા હોય, 10-15 હજાર રૂપિયાનું કેપિટલ હોય, એમાંથી તમે 5,000 રૂપિયા નથી બનાવી શકતા, તો તમને કોઈક 50 લાખ રૂપિયા આપશે ને તો પણ તમે નહીં બનાવી શકો, 10 કરોડ રૂપિયા આપશે ને તો પણ તમે નહીં બનાવી શકો. ઓકે, એનું રીઝન છે કારણ કે તમને નાના કેપિટલને ટ્રેડ કરતા નથી આવડતું, તો તમે મોટા કેપિટલને કઈ રીતના હેન્ડલ કરી શકો છો. ફંડેડ એકાઉન્ટનું નામ સાંભળ્યું છે? ફંડેડ એકાઉન્ટમાં કેટલા 5-5 લાખ ડોલર સુધીના મેનેજ કરવાના હોય છે. ઓકે, 5 લાખ ડોલર એટલે 5 એપ્રોક્સ 3.5-4 કરોડ રૂપિયા થયા. ઓકે, એટલા ફંડને મેનેજ કરવું એટલે એ બહુ મોટી વાત છે.
એટલે સિમ્પલ કહેવાનું ઈ છે કે જો તમે 15,000 માંથી 5,000 રૂપિયા નથી બનાવી શકતા, 5,000 તો ઠીક, તમે 20% કેપિટલ નથી ગ્રો કરી શકતા, તો તમે પ્રોપર ડિસિપ્લિનમાં નથી અને તમારે હજી ટ્રેડિંગ શીખવાની જરૂર છે. ઓકે, હું એમ નથી કહેતો કે તમે ટ્રેડિંગ મૂકી દો, પણ તમારે પ્રોપર ટ્રેડિંગ શીખવાની જરૂર છે અને ડિસિપ્લિનમાં આવવાની જરૂર છે. ઓકે, તો મિત્રો તમે જો જોબ કરતા હોય, કોઈ મોસ્ટ ઓફ પર્સન જોબ જ કરતા હશે, જોબ કરતા હોય કોઈ, તો તમે ટ્રેડિંગને કઈ રીતના લઈ શકો છો. ઓકે, જ્યાં સુધી તમને ડિસિપ્લિન ન આવે માર્કેટમાં, ત્યાં સુધી તમારે માર્કેટમાં ટ્રેડ કરવાનું છે. અને મિત્રો તમારે પ્રોપર સેટઅપને ફોલો કરવાનું છે. મેં તમને આની પહેલા પણ કીધું, આગળ થોડીક વાર પહેલા જ કીધું હજી, કે તમે પ્રોપર સેટઅપને ફોલો કરો. 40 પોઈન્ટ મળે છે ત્યારે તમે 40 પોઈન્ટ બુક કરો, અને 15 પોઈન્ટનો સ્ટોપ લોસ જાય છે ત્યારે 15 પોઈન્ટનો સ્ટોપ લોસ લઈને નીકળી જાઓ. ઓકે, આવી રીતના કરશો તો આપણું સેટઅપ તમે જોવો, સિમ્પલ જોવો. 15 પોઈન્ટનો સ્ટોપ લોસ છે ને આપણો ટાર્ગેટ કેટલાનો છે? 40 પોઈન્ટનો. રેડી? હવે તમે 5 ટ્રેડ કરો છો. ઓકે, માની લો 5 ટ્રેડ કરો છો, એમાંથી 3માં તમને સ્ટોપ લોસ આવ્યો. 5માંથી 5 તમારા કોઈ દી એવું નહીં બને, અત્યાર સુધી આ દુનિયામાં એવું સેટઅપ બન્યું જ નથી કે તમે 5 ટ્રેડ કરો એમાંથી તમને સ્ટોપ લોસ આવે 5માં. ઓકે, એકમાં પણ તમને 40 પોઈન્ટનો ટાર્ગેટ આવશે ને એટલે આગળના તમારા બધા સ્ટોપ લોસ રિકવર થઈ જાય છે. પણ એના માટે તમારે શું કરવું પડશે કે તમારે પ્રોપર 40 પોઈન્ટ બુક કરવા જોશે. ઓકે, તમે 22-25 પોઈન્ટ લઈને નીકળશો તો નહીં ચાલે. 22-25 પોઈન્ટ એટલે તમારું પ્રોફિટ બહુ નાનો છે. ઓકે, 22-25 પોઈન્ટમાં તમે જો નીકળી જશો તો તમે તમારો એસએલ જે હશે એ તમારો ખાઈ જશે, તમારું જેટલો પણ પ્રોફિટ હશે એ. ઓકે, મારું કહેવાનો ભાવાર્થ તમે સમજી ગયા હશો આઈ થિંક. એટલે તમે જોબ ત્યારે જ મૂકી શકો, ટ્રેડિંગને એઝ અ કરિયર લેવું હોય તો તમે જોબને ત્યારે જ મૂકી શકો જ્યારે તમારામાં પ્રોપર ડિસિપ્લિન હોય છે, તમે એક સેટઅપને પ્રોપર રીતે ફોલો કરતા હોય છે. હું એમ નથી કહેતો કે તમે મારું જ સેટઅપ ફોલો કરો, તમે ગમે ઇન્ફ્લુએન્સરનું સેટઅપ ફોલો કરો, પણ એને પ્રોપર ફોલો કરો, પ્રોપર ડિસિપ્લિનથી. આપણું ઇન્ડિયન માર્કેટ જે છે એ ડિસિપ્લિન વગર ચાલતું જ નથી. ઓકે, એમાં જરાક પણ ડિસિપ્લિન લૂઝ થાય તો તમારું કેપિટલ વાઇપ આઉટ કરતા એને જરાક પણ વાર નહીં લાગે. ઓકે, મારો સિમ્પલ કહેવાનો ભાવાર્થ તમે સમજી ગયા છો આઈ થિંક. હવે તમને કહું કે જોબ કરતા કરતા ટ્રેડિંગ કઈ રીતે કરવું. ઓકે, હવે તમે જો આઈ થિંક તમારી જોબ 9 વાગ્યાથી સ્ટાર્ટ થતી હોય. ઓકે, મોસ્ટલી 9 વાગ્યાથી સ્ટાર્ટ થતી હોય, 9-10 વાગ્યાની આસપાસ. તો તમે 9:30 થી 10:30 સુધી તમે ટ્રેડ કરી શકો છો. ઓકે, 9:30 થી 10:30 સુધીમાં જો તમને પ્રોપર ડિસિપ્લિન આવી જાય છે, તમે 6-7 મહિના સુધી તમે ટ્રાય કરો. ઓકે, હવે તમને એમ થશે 6-7 મહિના બહુ થઈ ગયા. ઓકે, પણ મિત્રો તમે જો ટ્રેડિંગ ફિલ્ડમાં છો, ઓકે, તમે શાક માર્કેટમાં નથી, 10 ના 20 કરવા નથી આવ્યા. ઓકે, તમારે આમાં બધું જોઈને પૈસા લગાડવાના હોય છે. ઓકે, એટલે હું તમને શું કહું છું, જો પ્રોપર ડિસિપ્લિન આવી જાય પછી તમે શેર માર્કેટમાં પૈસા નાખો. ઓકે, ત્યાં સુધી ઘણા ડેમો એકાઉન્ટ છે એને યુઝ કરો. ડેમો એકાઉન્ટથી તમને એમ થશે કે સાયકોલોજી ડેવલપ ન થાય, પણ તમને એકવાર ડિસિપ્લિન આવી જશે ને, સેટઅપ પ્રોપર ફોલો કરતા આવડી જશે ને, પછી બધું ઓટોમેટિક થતું જશે. ઓકે, બધા કે માઇન્ડસેટનો ગેમ છે, નો ડાઉટ માઇન્ડસેટનો ગેમ છે, 90% માઇન્ડસેટનો ગેમ છે, પણ તમારી પાસે સેટઅપ જ નથી તો તમે માઇન્ડસેટને કઈ રીતના વર્ક કરાવશો? તમે કયો મને. ઓકે, મારું કહેવાનું સિમ્પલ સમજી ગયા તમે. હવે શું થશે, 9:30 થી 10:30 તમે ટ્રેડ કરશો, એમાં તમને જે પણ મળે છે, ઓકે, 40 પોઈન્ટ મળે છે તો 40 પોઈન્ટ સ્ટોપ લોસ મળે છે તો સ્ટોપ લોસ એ તમે સ્વીકારીને તમે તમારી જોબ કન્ટિન્યુ કરી શકો છો. આવી રીતના તમે સેટઅપ ફોલો કરશો 3-4 મહિના, 5 મહિના, તો તમને તમારું કેપિટલ ગ્રો થતું જોવા મળે છે. એકવાર જો તમે તમારું કેપિટલને ગ્રો કરી લેશો, એકવાર તમારું કેપિટલ ગ્રો થવા માંડ્યું ધીરે ધીરે, તો તમે માર્કેટમાંથી પૈસા બનાવી શકો છો અને તમે પછી ટ્રેડિંગને એઝ અ કરિયર લઈ શકો છો. ઓકે, માર્કેટમાં હંધાઈથી વધુ એ છે કે માર્કેટમાં સૌથી પહેલા 1 લાખ રૂપિયા બનાવવા. ઓકે, તમે 1 લાખ રૂપિયા બનાવી લેશો, પછી તમારે 1 લાખમાંથી 5 લાખ બનાવવાના. આ તમારી જે જર્ની છે 5 લાખ રૂપિયા સુધીની, એ જર્ની બહુ ડિફિકલ્ટ છે. ઓકે, આમાં તમારે પ્રોપર ડિસિપ્લિન જોશે, માઇન્ડસેટ જોશે, બધી વસ્તુ જોશે, તમારે રૂલ્સ પ્રોપર ફોલો કરવા જોશે. આ બધી વસ્તુનું તમારે ધ્યાન રાખવું પડશે. ઓકે, જો 5 લાખ રૂપિયા બની ગયા, 5 લાખમાંથી 10 લાખ તમારે બનતા એટલી બધી વાર નહીં લાગે કે જેટલી 5 લાખમાં લાગી, અને પછી માર્કેટમાં 1 કરોડ રૂપિયા બનાવતા નહીં વાર લાગે. ઓકે, આવી રીતે મિત્રો માર્કેટ વર્ક કરે છે. ઓકે મિત્રો, હું કન્ટિન્યુ બોલું છું એટલે થોડુંક આમ તેમ થાય છે બોલવામાં, એ તમે મેનેજ કરી લેજો. ઓકે, આશા રાખું છું કે તમે મેનેજ કરી લેશો. ચલો મિત્રો, મળીએ નેક્સ્ટ વિડીયોમાં, અને નેક્સ્ટ વિડીયો કેવો બનાવવું એ તમે મને જરાક કોમેન્ટ સેક્શનમાં જણાવજો. ઓકે, ચલો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. જય દ્વારકાધીશ, જય શ્રી કૃષ્ણ મિત્રો.